કે હંસે ત્યાગ કર્યો માન સરોવર તણો અને આવ્યો તટ તજીને નીર નાયો. પછી હંસ કોઈ કેતું નથી એ તો બગલા નિહારે ગણાયો. હંસ એમ કહેવાય છે કે માન સરોવરનો કાંઠો છોડી અને જ્યાં બગલા બેઠા હતા ને ત્યાં આવ્યો. બગલા પાસે આવ્યા પછી શું થાય કે ત્યાંનું મળ્યા મોતી અને મળી માછલી સુખલ લેસન પામ્યો. શરીર રજડું જુઓ તીર સાગર તટે પછી બગ ગણે હંસનું માંસ ખાતું. પછી ત્યાં મોતી ન મળ્યા અને માછલા મળ્યા. માછલા તો એનો સારો નથી. પછી હંસ ભૂખો મરી જાય છે અને બગલા છે એનું માંસ ખાઈ જાય છે. હવે એક બીજું દ્રષ્ટાંત કે લોહને કાષ્ટ સંગે મળ્યા જાજ થઈ દરિયે સફર કીધી. કે લોહને કાષ્ટ સંગે મળી જાજ થઈ દરિયે સફર કીધી. લોહમાં વજને ઘણું પણ કાષ્ટ સંગે મળી હે જાજ થઈ દરિયે સફર કીધી. લોઢામાં વજન ઘણું પણ લાકડાની સાથે રહી લોઢું અને લાકડું બે સાથે મળી અને આખા દરિયાની સફર કીધી. આખા દરિયામાં સફર માર્યા પછી શું થાય કે વાણસે કાષ્ટનું એમ સબ કહે એ ઓલા લોહથી ન સહાયું. જે લોકો આવે ને જોવે કે વાણ લાકડાનું તો કેવું સરસ મજાનું વાણ, એ ઓલા લોઢાથી સહન ના થયું. કે વાણસે કાષ્ટનું એમ સબ કહે એ ઓલા લોહથી ન સહાયું. લોહ તો જુદું થયું પછી કાષ્ટ તો તરતું રહ્યું અને લોહ તો દરિયાને તળિયે સમાયું. લોહ તો જુદું થયું પછી કાષ્ટ તો તરતું રહ્યું અને લોહ તો દરિયાને તળિયે સમાયું. આ દ્રષ્ટાંત આપ્યા છે આપણે કે લોઢું હોય કે લાકડું હોય, તમે નાના હો કે મોટા હો, પણ જ્યાં સુધી એકબીજા હારે સંગાથે મળી અને ભાઈઓ કુટુંબ બધા રહેતા હોય ને ત્યાં સુધી બધા આપણે તરી હક્યું. બાકી જુદા થયા પછી એક થઈ અને બધાને ડૂબવાનો વારો છે મિત્રો. એટલે આ આપણે દ્રષ્ટાંત આપ્યા છે. જય દ્વારકાધીશ.